વડોદરા શહેર નજીક બિલ ગામ પાસે આવેલ વિરાટ હાર્મોનીમાં અજગર આવી જતા લોકોમાં ભય ફેલાયો હતો. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરી સહી સલામત વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં વન્યજીવો માટે કાર્ય કરતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર વડોદરા પાસે આવેલ બિલ ગામની વિરાટ હાર્મોની સોસાયટીમાંથી સ્થાનિક રહીશ સંજયભાઈએ ટેલિફોનિક માહિતી આપી હતી કે અમારી સોસાયટીમાં એક અજગર આવી ગયો છે. આ માહિતી મળતાની સાથે જ સંસ્થાના કાર્યકર કિરણ શર્મા, અભિષેકભાઈ, દર્પણભાઈ, પિયુષભાઈ અને વડોદરા વન વિભાગના અધિકારી નીતિનભાઈ પટેલને લઈને ટીમ ત્યાં પહોંચી હતી. તપાસ કરતા 5 ફૂટનો અજગર સોસાયટીમાં જોવા મળ્યો હતો. અજગરની ભારે જહેમત બાદ સહી સલામત રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. વિરાટ હાર્મોનીમાંથી જે બિલ પાસે આવેલ છે ત્યાંથી અમારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો કે અહીંયા અજગર જેવું કંઈ જોવામાં મળ્યું છે અમારી બિલ્ડિંગના બેઝમેન્ટમાં. એટલે તત્કાલ ત્યાં રહેતા મારા જે મિત્ર છે દર્પણભાઈને ત્યાં મોકલ્યો તો એમણે જોયું કે પાયથન જ છે. તો તરત હું અભિષેકભાઈ, પ્રિયાંશુ અને દર્પણભાઈએ 5 ફૂટની આજુબાજુનો આ અજગર છે એને સેફલી રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જાણ કરી દીધી છે. એટલે નીતિનભાઈ અહીંયા એને કલેક્ટ કરવા માટે આવે છે.